નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. દુબઈનું રહસ્યમય સુટકેસ ભાગ 2. ફોટોગ્રાફ મળ્યા પછી નીરવ આખી રાત સૂઈ શક્યો નહીં. તેણે ફોટાને વારંવાર ધ્યાનથી જોયો. આરિફની બાજુમાં ઊભેલો માણસ સામાન્ય લાગતો હતો, પરંતુ તેની આંખો પર કાળા ચશ્મા હતા અને ચહેરો અડધો છુપાયેલો હતો. ફોટાની પાછળ લખેલા શબ્દો સતત તેના મનમાં ગુંજી રહ્યા હતા. સાચો માસ્ટર માઇન્ડ હજુ પકડાયો નથી. બીજા દિવસે નીરવે આરિફનો સંપર્ક કર્યો, પ્રયાસો કર્યા, પરંતુ તેનો નંબર બંધ આવતો હતો. ઈમેલનો પણ કોઈ જવાબ મળ્યો નહીં. જાણે આરિફ અચાનક ગાયબ થઈ ગયો હોય. 3 દિવસ પછી નીરવને એક અજાણ્યા ઈમેલ પરથી મેસેજ મળ્યો, જો સત્ય જાણવું હોય તો લંડન આવો. 17 જુલાઈ રાત્રે 9 વાગે, બ્લેકબોર્ડ બ્રિજ. નીચે કોઈ નામ નહોતું. નીરવ સમજી ગયો કે આ મેસેજ મજાક નહોતો. ફોટોગ્રાફ્સ, આરિફનું ગાયબ થવું અને લંડનનું આમંત્રણ, આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું. ઘણા વિચાર પછી તેણે લંડન જવાનો નિર્ણય કર્યો. 17 જુલાઈની રાત્રે ભારે વરસાદ વચ્ચે નીરવ બ્લેકફોર્ડ બ્રિજ પર પહોંચ્યો. આખો પુલ લગભગ ખાલી હતો. અચાનક પાછળથી કોઈ અવાજ આવ્યો. મને ખબર હતી કે તું આવશે. નીરવ પાછો ફર્યો. તેની સામે એક વૃદ્ધ વ્યક્તિ ઊભો હતો. તમે કોણ? નીરવે પૂછ્યું. વૃદ્ધે ખિસ્સામાંથી એક જૂનો ફોટોગ્રાફ્સ કાઢ્યો. નીરવે ફોટો જોયો અને તેના પગ નીચેની જમીન સરકી ગઈ. ફોટામાં તેનો પોતાનો પિતા દેખાતો હતો અને તેની બાજુમાં એ જ રહસ્યમય માણસ ઊભેલો હતો, જેને દુનિયા માસ્ટરમાઇન્ડ તરીકે શોધી રહી હતી. વૃદ્ધ ધીમેથી બોલ્યા, તારા પિતા વિશે તને જે ખબર છે એ આખું સત્ય નથી. નીરવનો શ્વાસ અટકી ગયો. શું તેના પિતા પણ આ રહસ્ય સાથે જોડાયેલા હતા? અને જો હા, તો 20 વર્ષથી ક્યું સત્ય છુપાવવામાં આવ્યું હતું? બ્લેકફોર્ડ બ્રિજ પર ઊભેલા નીરવના હાથમાંથી ફોટોગ્રાફ લગભગ સરકી ગયો. વરસાદ વધુ તેજ થઈ રહ્યો હતો, પરંતુ તેના મનમાં ચાલતું તોફાન વરસાદ કરતાં પણ ભયંકર હતું. ફોટામાં તેના પિતા સ્પષ્ટ દેખાતા હતા. તેમની બાજુમાં ઊભેલો માણસ એ જ હતો જેને વર્ષોથી અનેક દેશોની એજન્સીઓ શોધી રહી હતી. આ શક્ય જ નથી, નીરવ ધીમેથી બોલ્યો. વૃદ્ધ વ્યક્તિએ લાંબો શ્વાસ લીધો. મને ખબર હતી કે તું આ જ કહેશે, પરંતુ સત્ય ક્યારે આપણે માનવા તૈયાર હોઈએ તેનાથી પણ વધારે અજીબ હોય છે. તેમણે પોતાનું નામ ડેવિડ જણાવ્યું. વર્ષો પહેલા તેઓ એક આંતરરાષ્ટ્રીય તપાસ ટીમમાં હતા. તેમણે નીરવને નજીકની એક કેફેમાં લઈ જઈને એક જાડી ફાઇલ આપી. નીરવ ફાઇલ ખોલી. પહેલા જ પાના પર તેના પિતાનો ફોટો હતો, પરંતુ નીચે નામ જોઈને તે ચોંકી ગયો. અજય પટેલ, ગુપ્ત માહિતી આપનાર, કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેટ. નીરવને કંઈ સમજાયું નહીં. ડેવિડ બોલ્યા, તારા પિતા ગુનેગાર નહોતા. તેઓ ગુપ્ત રીતે આ નેટવર્ક વિરુદ્ધ પુરાવા ભેગા કરતા હતા. નીરવ આશ્ચર્યમાં પડી ગયો. ફાઇલમાં ઘણા વર્ષો જૂના દસ્તાવેજો હતા. તેમાં લખેલું હતું કે લગભગ 20 વર્ષ પહેલા તેના પિતા એક એવી કંપનીમાં કામ કરતા હતા જે બહારથી કાયદેસર દેખાતી હતી, પરંતુ અંદરથી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરતી હતી. શરૂઆતમાં તેમને કંઈ ખબર નહોતી, પણ એક દિવસ તેણે એવી ફાઇલો જોઈ તેનાથી તેમને સમગ્ર કૌભાંડની જાણ થઈ. ત્યારથી તેમણે ગુપ્ત રીતે પુરાવાઓ એકત્રિત કરવા શરૂ કર્યા. પરંતુ પછી કંઈક ભયંકર બન્યું. એક રાત્રે પુરાવાઓ લઈને જતા સમયે તેની કારનો પીછો કરવામાં આવ્યો. કાર અકસ્માત થયો અને ત્યારબાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા. દુનિયાને લાગ્યું કે તેઓ સામાન્ય જીવન જીવવા માટે ભારત પરત ફર્યા, પરંતુ સત્ય કંઈક બીજું હતું. ડેવિડે ધીમેથી કહ્યું, તારા પિતા પર હુમલો થયો હતો. નીરવનું હૃદય ધબકવા લાગ્યું. પછી શું થયું? ડેવિડ થોડા સેકન્ડ શાંત રહ્યા. પછી તેમણે કહ્યું, તેઓ બચી ગયા હતા, પરંતુ તેમની યાદશક્તિનો મોટો ભાગ ગુમાવી બેઠા હતા. નીરવની આંખો પહોળી થઈ ગઈ. એટલે જ કદાચ તેના પિતાએ ક્યારેય પોતાના ભૂતકાળ વિશે વધારે વાત નહોતી કરી. ડેવિડે આગળ કહ્યું, અમે તેમને સુરક્ષિત રીતે ભારત મોકલી દીધા, કારણ કે જો માસ્ટર માઇન્ડને ખબર પડી હોત કે તેઓ જીવતા છે તો તેઓ તેમની હત્યા થઈ ગઈ હોત. નીરવ હવે સમજી રહ્યો હતો કે તેના પિતા વર્ષોથી એક એવું રહસ્ય લઈને જીવતા હતા જે કદાચ તેમને પોતાને પણ સંપૂર્ણ યાદ નહોતું. પરંતુ એ સમયે ડેવિડે છેલ્લો દસ્તાવેજ તેની સામે મૂક્યો. તેમાં એક તાજેતરની તસવીર હતી. તસવીર માત્ર 3 અઠવાડિયા જૂની હતી અને તેમાં માસ્ટર માઇન્ડ જીવતો દેખાતો હતો. માત્ર એટલું જ નહીં, તેની બાજુમાં આરિફ પણ ઊભો હતો. નીરવના શરીરમાં કંપારી ફરી વળી. આ શક્ય નથી, તે બોલ્યો. આરિફ તો અમારી સાથે હતો, ડેવિડે ગંભીર અવાજમાં બોલ્યો. કદાચ આરિફ ક્યારેય તારી સાથે નહોતો. આ શબ્દો સાંભળીને નીરવને લાગ્યું કે તેની આસપાસની આખી દુનિયા તૂટી પડી છે. જો આરિફ જ દગાબાજ હતો, તો અત્યાર સુધી જે કંઈ બન્યું હતું તે બધું કોણ ચલાવી રહ્યું હતું? અને સૌથી મોટો પ્રશ્ન, શું નીરવ પોતે પણ કોઈના હાથમાં રમતો એક મોહરો હતો? ડેવિડ દ્વારા બનાવવામાં આવેલી તસવીર જોઈને
નીરવના પગ નીચેની જમીન સરકી ગઈ. થોડા મહિના પહેલા સુધી જેને તે સત્ય માટે લડતો હીરો માનતો હતો એ આરિફ હવે માસ્ટરમાઇન્ડની બાજુમાં ઊભો હતો. નીરવના મનમાં હજારો પ્રશ્ન ઊભા હતા. ડેવિડે તેને સમજાવ્યું કે ઘણી વખત મોટા ગુનેગારો પોતાની ઓળખ છુપાવવા માટે કોઈને હીરો તરીકે રજૂ કરે છે, જેથી કોઈને તેમના પર શંકા ન જાય. તપાસ દરમિયાન મળેલા નવા પુરાવાઓ દર્શાવતા હતા કે આરિફ વર્ષોથી બેવડી રમત રમી રહ્યો હતો. એક તરફ તે તપાસ એજન્સીઓને માહિતી આપતો હતો અને બીજી તરફ એ જ માહિતી ગુપ્ત રીતે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચાડતો હતો. નીરવને હવે સમજાયું હતું કે તેને મળેલો સૂટકેસ, પેન ડ્રાઈવ અને રહસ્યમય સંદેશાઓ કદાચ માત્ર સત્ય બહાર લાવવા માટે નહોતા, પરંતુ કોઈ મોટા પ્લાનનો ભાગ હતા. એ જ સમયે ડેવિડના ફોન પર એક ગુપ્ત સંદેશ આવ્યો. સંદેશમાં એક સરનામું અને માત્ર એ જ વાક્ય લખેલું હતું, જો મોડું કરશો તો બધું ખતમ થઈ જશે. સરનામું લંડનની બહાર આવેલા એક જૂના મહેલનું હતું. ડેવિડ અને નીરવ તરત જ ત્યાં જવા નીકળ્યા. કલાકો પછી તેઓ મહેલ સુધી પહોંચ્યા. અંદર વર્ષોથી કોઈ રહેતું ન હોય એવું લાગતું હતું, પરંતુ તળિયાના એક ગુપ્ત રૂમમાં તેમને અનેક કમ્પ્યુટર ફાઇલો અને કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવા મળ્યા. રૂમની દિવાલ પર એક મોટો નકશો લાગેલો હતો, જેમાં અનેક દેશો અને શહેરો જોડાયેલા હતા. અચાનક નીરવની નજર એક ફાઇલ પર પડી. ફાઇલ ખોલતા જ તેનું હૃદય ધબકવા લાગ્યું, કારણ કે તેમાં તેના પોતાના નામ સાથે અનેક દસ્તાવેજો જોડાયેલા હતા. જાણે વર્ષોથી કોઈ તેની દરેક હરકત પર નજર રાખી રહ્યું હોય. પરંતુ સૌથી ભયંકર વાત તો હજુ બાકી હતી. ફાઇલના છેલ્લા પાના પર લખેલું હતું, ફેઝ 2 શરૂ કરવા માટે નીરવ જરૂરી છે. આ શબ્દો વાંચીને નીરવને સમજાઈ ગયું કે આ સમગ્ર રહસ્યમય તેની ભૂમિકા માત્ર એક સામાન્ય સાક્ષીની નહોતી. કોઈ તેને શરૂઆતથી જ એક ખાસ કારણ માટે ઉપયોગ કરી રહ્યું હતું, અને હવે તે કારણ ધીમે ધીમે તેની સામે ખુલવા જઈ રહ્યું હતું. ફાઇલમાં પોતાનું નામ જોઈને નીરવ સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો. તેને સમજાતું નહોતું કે એક આંતરરાષ્ટ્રીય રહસ્યમય તેનું નામ શા માટે હતું. ડેવિડે ફાઇલના બાકીના પાના તપાસવાનું શરૂ કર્યું. દરેક પાના સાથે રહસ્ય વધુ ગાઢ બનતું જતું હતું. તેમાં નીરવના બાળપણથી લઈને આજ સુધીની ઘણી માહિતી હતી, જેમાંથી કેટલીક એવી હતી જે માત્ર તેના પરિવારને જ ખબર હોઈ શકે. હવે સ્પષ્ટ હતું કે કોઈ વ્યક્તિ વર્ષોથી તેના પર નજર રાખી રહ્યો હતો. ફાઇલના અંતમાં ફેઝ 2 નામનો એક ગુપ્ત પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો. તેના મુજબ માસ્ટરમાઇન્ડ માત્ર પૈસાની હેરફેર કે ગેરકાયદેસર નેટવર્ક ચલાવતો નહોતો, પરંતુ તે એવા લોકોને શોધી રહ્યો હતો જેમના પરિવારોને કોઈ સંબંધ જૂના ગુપ્ત પુરાવાઓ સાથે હતો. નીરવના પિતા વર્ષો પહેલા જે માહિતી એકત્રિત કરી રહ્યા હતા તેનો એક મહત્વપૂર્ણ ભાગ ક્યારેય મળ્યો જ નહોતો. તપાસમાં જણાવવામાં મળ્યું કે તે માહિતી ક્યાંક છુપાવવામાં આવી હતી અને તેની ચાવી સીધી નીરવના પરિવાર સાથે જોડાયેલી હતી. ડેવિડે એક જૂનો દસ્તાવેજ બહાર કાઢ્યો. તેમાં લખેલું હતું કે અકસ્માત પહેલા નીરવના પિતાએ એક ગુપ્ત કોડ તૈયાર કર્યો હતો. તે કોડ વગર કરોડો રૂપિયા, ગેરકાયદેસર ખાતાઓ અને અનેક રહસ્યમય ઓળખાણો પુરાવો ખોલી શકાય તેમ નહોતું. પરંતુ અકસ્માત પછી તેમની યાદશક્તિ ગુમાવવા એ કોડ પણ દુનિયામાંથી ગાયબ થઈ ગયો. માસ્ટરમાઇન્ડને વર્ષોથી એ કોડ જોયો હતો. તેને લાગતું હતું કે કદાચ એ કોડથી કોઈ સંકેત નીરવ સુધી પહોંચ્યો હશે. એટલા માટે જ તેને વર્ષોથી નજર હેઠળ રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન અચાનક મહેલની બહાર ગાડીઓના અવાજો આવવા લાગ્યા. ડેવિડ બારી પાસે દોડ્યો અને બહાર જોયું. કાળા કપડાં પહેરેલા કેટલાક લોકો મહેલની ચારે બાજુ ઘેરી રહ્યા હતા. તેમના હાથમાં હથિયારો હતા. ડેવિડના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે ધીમેથી કહ્યું, તેઓ આપણને શોધી ચૂક્યા છે. નીરવના હૃદયના ધબકારા વધી ગયા. હવે ભાગવાનો કોઈ સરળ રસ્તો નહોતો, પરંતુ એ સમયે તેને રૂમના એક ખૂણામાં પડેલી બીજી ફાઇલ દેખાઈ. ફાઇલ પર માત્ર એક શબ્દ લખેલો હતો, જામનગર. આ શબ્દ જોઈને નીરવ ચોંકી ગયો, કારણ કે એ તેમને પોતાનું શહેર હતું. તેણે ફાઇલ ખોલી. અંદર તેના પરિવારના જૂના ફોટા, એક નકશો અને એક સરનામું હતું. નીચે લખેલું હતું, સાચો કોડ ભારતમાં છે. તો ફ્રેન્ડ, આગળ શું થવાનું છે પાર્ટ 3 માં જોવા મળશે. તો આગળનો પાર્ટ જોવા માટે કમેન્ટમાં પાર્ટ 3 જરૂરથી લખજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો.